ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। તો ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને હોળી આવી રહી છે, તો આપણે બનાવીશું સાબુદાણા ડ્રિંક। તો સૌપ્રથમ ગેસ પર એક તપેલી મૂકીને તેમાં પાણી ઉમેરીશું 1 ગ્લાસ જેટલું, અને તેમાં મેં અહીં 1 કલાક જેટલા સાબુદાણા પલાળીને લીધા છે તે તેમાં ઉમેરી દઈશું અને આ રીતે મિક્સ કરતા જઈએ અને ગરમ કરી લઈએ। તેનો રંગ વ્હાઈટમાંથી કાચ જેવો થઈ જવો જોઈએ। તો આ રીતે આપણે ગરમ કરી લીધા છે અને તેનો રંગ પણ બદલાઈ ગયો છે। તો અહીં આપણે એક વાસણમાં તેને કાઢી લઈએ ને મેં અહીં ગેસ પર 500 ml જેટલું ગરમ કરવા માટે મેં અહીં દૂધ મૂકી દીધું છે અને તેમાં આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો છે। તે મેં 2 થી 3 ચમચી જેટલું લઈને તેમાં મેં ઠંડુ દૂધ 4 થી 5 ચમચી જેટલું ઉમેરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે। અને હવે આપણે ગરમ દૂધમાં આ રીતે કસ્ટર્ડ પાવડરને ઉમેરવાનો છે મિક્સ કરેલો, ને આ રીતે મિક્સ કરી લઈએ। કસ્ટર્ડ પાવડર હંમેશા ઠંડા દૂધમાં જ મિક્સ કરવો, નહીં તો ગરમ દૂધમાં ગાંઠા પડી જશે। ને હવે આપણે તેમાં ખાંડ ઉમેરીશું 2 ચમચા જેટલી। ત્યારબાદ મિક્સ કરીને હવે તેમાં જે આપણે સાબુદાણા જે ગરમ કરેલા તેમાં ઉમેરી દઈશું ને હવે મેં અહીં તકમરિયા 10 મિનિટ જેટલા પલાળીને લીધા છે તે ઉમેરીશું। તો અહીં આપણું તૈયાર છે સાબુદાણા ડ્રિંક। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું બદામની કતરણ, પિસ્તાની કતરણ ને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને હવે આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે। અહીં ઠંડુ થવાથી ઘટ પણ વધારે થઈ જશે। તો મેં અહીં 4 ગ્લાસ લઈને તેમાં આપણે સર્વ કરીશું અને ઘટ પણ સરસ થઈ ગયું છે ઠંડુ થવાથી। તો આ રીતે આપણે બધા જ ગ્લાસ સર્વ કરવાના છે અને ઉપરથી બદામની કતરણ ઉમેરીશું, ત્યારબાદ પિસ્તાની કતરણ ને તૂટી ફૂટી ઉમેરીને તૈયાર છે આપણું હોળી સ્પેશિયલ સાબુદાણા ડ્રિંક, જે જોતાં જ પીવાનું મન થઈ જાય। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે પણ જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ બોક્સમાં જણાવજો। તો ફરી મળીશું ગામઠી રસોડામાં।